ચીનને સરહદ પર અને પાકિસ્તાનને એના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યા બાદ ભારત હવે અવકાશમાં પણ લશ્કરી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. અને આ કાર્યવાહી કંઈક એવી છે કે ચીન અને પાકિસ્તાન બેની ઊંઘ હરામ થઈ જવાની છે. હવે તમે વિચારશો કે ભાઈ ઓપરેશન સિંદૂર તો ક્યારનું પતી ગયું, હવે આ સમાચારનો શું મતલબ? તો મતલબ એ છે કે ભારત અવકાશમાં એક બે નહીં પણ 52 લશ્કરી ઉપગ્રહો લોન્ચ કરવા જઈ રહ્યું છે. આમ કરવાથી ભારતને શું ફાયદા થવાના છે એ હું આપને ઝડપથી જણાવી દઉં. હવે ભારતની ગુપ્તચર એજન્સીઓ બોર્ડર પર ચીન અને પાકિસ્તાનની તમામ ગતિવિધિઓ પર ચાંપતી અને બાજ નજર રાખી શકશે. ભારત દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વની સેટેલાઇટ તસવીરો આંખના પલકારામાં મેળવી શકશે. ચપટી વગાડતા જ દુશ્મનોના સંરક્ષણ મથકોના સિગ્નલને જામ કરી નાખશે. તમને જણાવી દઉં કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે 22 મિનિટ સુધી પાકિસ્તાનના સંરક્ષણ મથકોના સમગ્ર સિગ્નલને જામ કરી નાખ્યા હતા. ઇલેક્ટ્રોનિક યુદ્ધની આ લડાઈ અવકાશમાં ફરતા ભારતના લશ્કરી ઉપગ્રહોને કારણે જ શક્ય બની હતી. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ઇસરો 21 ઉપગ્રહો લોન્ચ કરશે, જ્યારે 3 ખાનગી કંપનીઓ બાકીના 31 ઉપગ્રહોનું નિર્માણ કરશે. મળતી માહિતી મુજબ 2029ના અંત પહેલા સમગ્ર નેટવર્કને અવકાશી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તો મિત્રો, આ હતી માહિતી ભારતે અવકાશમાં આદરેલી લશ્કરી કાર્યવાહી અંગેની. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને દેશ દુનિયાની તમામ ખબર માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.